નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે સમગ્ર દેશની સાથે વડોદરા શહેરમાં પણ 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલર સહિત યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાઇસ ચાન્સેલરે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ઉઠ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા વાઇસ ચાન્સેલરે પ્રજાસત્તાકના મૂલ્યો, સંવિધાનની મહત્તા તથા દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને દેશ હિતમાં જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપી છે. 26 जनवरी है और मैं वाइस चांसलर के तौर पे पहली बार यहाँ पे गणतंत्र दिन मना रहा हूँ और मेरी सब लोगों को 77वें गणतंत्र दिन के शुभ अवसर पर बधाई और गणतंत्र दिन मनाने के लिए मैं आप सबको बधाई देता हूँ. धन्यवाद. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.